ચાલો મિત્રો, આજે એક્સેલની અંદર એક સરસ મજાના ડેટા લખી અને એક સાથે લાઈન આવી જાય તેવી રીતે શીખવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં હું ડેટા લખી દઉં છું. પહેલાં નંબર છે, નામ છે, એડ્રેસ છે, મોબાઈલ નંબર છે અને છેલ્લે એ જ લખી દઈએ. તો એક બાયોડેટા આ વસ્તુ એક લિસ્ટ બનાવવાનું છે નાનું મોટું. હવે અંદર એવું છે કે ઉપરની જે લાઈન આપણે અહીંયાથી ચાલુ કરી દઈએ પહેલાં, તો અહીંયાથી એ લાઈનને આઉટસાઇડ બોર્ડર કહીએ છીએ તો બી કહેવાય, બરાબર છે. હવે એક સિંગલ લાઈન પહેલી લાઈનમાં મૂકી છે તો બીજી જગ્યાએ લાઈન આવે ઓટોમેટિક આવી જોઈએ. અત્યારે 1 નંબર લખું છું નહીં આવતી, 2 લખું છું નહીં આવતી, 3 લખું છું તો પણ નહીં આવતી. હવે એ રીતે સેટિંગ કરવાનું છે કે એ નંબર લખવાથી આખી સીધી બધી લાઈન આવી જાય. તો સૌથી પહેલાં જે બી ડેટા લખ્યો છે આપણે તે ડેટાને સિલેક્શન કરી લેવાનું છે આવી રીતે. ત્યાર પછી કોલમ ઓપ્શનમાં જઈ ન્યૂ રૂલરમાં જઈ છેલ્લા ઓપ્શન પર ક્લિક કરવાની છે. ત્યાર પછી કીબોર્ડમાંથી F4 પ્રેસ કરવાનું છે. F4 પ્રેસ કરવાથી ફોર્મેટમાં ક્લિક કરવાની. ત્યાર પછી બાજુમાં બોર્ડર ઓપ્શન આપ્યું છે, ફિલ આપ્યું છે, ફ્રન્ટ આપ્યું છે, તો બોર્ડરમાં જવાનું છે, ક્લિક કરવાનું છે. ત્યાર પછી કલરનો જે ઓપ્શન છે તે જગ્યાએ બ્લેક કરવાનું છે અને બાજુમાં ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી દેવા છો. ઓકે પર ક્લિક કરશો એટલે આપણે અહીંયાથી ઓટોમેટિક નંબર લખવાથી પણ લાઈન આવી જશે. તમે જોઈ શકો છો કે લાઈન આવી જાય છે.